શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ગુજરાતમાં 5 સિસ્ટમો સક્રિય થઈ છે અને 23 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે। સુરત, નવસારી અને દમણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નર્મદા અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। મોન્સૂન, ડ્રાફ્ટ શિયર ઝોન અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ડિપ્રેશન આ તમામ જે સિસ્ટમો છે એ સક્રિય છે। તેના કારણે હાલમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। गुजरात रीजन में कुछ से लेकर अनेक स्थानों में ये संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में ये हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी हमारा गुजरात रीजन का जो दक्षिण भाग है आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना रहेगा। इसमें येलो वार्निंग दिया गया है। 3 दिन के लिए स्क्वाली विंड के साथ जो स्ट्रॉन्ग विंड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा से लेकर 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। गुजरात रीजन के दोनों तटीय क्षेत्र है जो उत्तर और दक्षिण गुजरात के तटीय क्षेत्र है अगले 3 दिन के लिए 17, 18, 19 अगस्त तक। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा। વાત સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને સલાલ વિસ્તારમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે, જેમાં ગુજરાત 17 અને ગુજરી જેવી જાતોનું વાવેતર મુખ્યત્વે થતું હોય છે। આ વર્ષે શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પાણીની વધુ જરૂરિયાત ધરાવતા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। પૂરતો વરસાદ ન પડતા ખેતરોમાં પાણીની અછત પેદા થઈ છે અને પાક સુકાવાની અણી પર છે। સાથે જ ઘાસ, રોગચાળો અને ઈયળના ઉપદ્રવની સમસ્યા પણ જોવા મળી રહી છે। સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો કોઈક રીતે પાક બચાવી રહ્યા છે, પરંતુ કૂવા અને બોરના પાણીના તળ પણ નીચા જઈ રહ્યા છે। આગામી સિઝન માટે પાણીની ચિંતા પણ સતાવી રહી છે, જ્યારે સિંચાઈની સુવિધા ન ધરાવતા ખેડૂતો માટે સ્થિતિ વધારે ગંભીર બની છે। 1 વીઘા ડાંગર પાછળ અંદાજે 15,000 થી વધુનો ખર્ચ થતો હોવાથી જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળે અને ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેશે। ત્યારે હાલ તો ડાંગરનું વાવેતર કર્યું છે। સલાલમાં અત્યારે હાલ સૌથી વધારે પડતું સાબરકાંઠામાં જોવો તો સલાલમાં વાવેતર વધારે થાય છે ડાંગરનું। પણ આ વખતે તકલીફ એવી પડી છે કે વરસાદ શરૂઆતમાં આવ્યો એ વખતે ડાંગર બધી કરી દીધી હતી અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે એટલે બોરવેલના પાણીથી ચાલુ છે કામકાજ, પણ એટલું જોવો એટલું પાવતું છે નહીં। આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકનું નુકસાન થાય છે અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી એટલે ઓલ ઓવર પાકનું નુકસાન થવાનું છે। પણ જે ખર્ચો કરીએ છે એટલોય મળતર રહે એવું લાગતું નથી અને બોરના પાણી છે એ દિવસે દિવસે નીચા જ હોય છે એટલે બધા ખર્ચાએ વધશે અને સામે પાકમાં ઉત્પાદન મળવાનું નહીં। હા, આસાલ પ્રાંતિજ તાલુકામાં સલાલ, સોનાસર, પલ્લાચર, પગલું જગ્યાએ ડાંગરનું વાવેતર વધારે છે અને ઓલરેડી વરસાદ ખેંચાતા દરેકને મૂળિયાની ઈયળની બધી તકલીફ વધારે છે। એક બાજુ તમે મારા જ ખેતરમાં જોઈએ તો હુકારાની અસર લાગે છે, તમને પોનેટો હુકાઈ જશે તકલીફ પડે છે। એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં। એટલે આ બહુ મોટી તકલીફ છે આ સાલ ખેડૂતો માટે। બીજું કે અહીંયા સિંચાઈ મારફતે જે જગ્યાએ કેનાલો છે તે જગ્યાએ પાણી મળી રહેશે, બાકી જે જગ્યાએ કેનાલનું સિંચાઈનું પાણી નથી આવતું તે જગ્યાએ મોટો પ્રશ્ન છે, કારણ કે બોરના સ્તર દિવસે દિવસે નીચે જાય છે, બરાબર। એના લીધે અમારા પાણીની ખૂબ જ અછત ઊભી આવનાર સમયમાં થશે। વરસાદ જોવો એવું પડતો નથી તો વરસાદમાં અત્યારે ના પડવાના કારણે લોકોને 2-2 ને 3-3 કોલમ અંદર જતી છે। હવે વરસાદમાં ના પડવાના કારણે સુકાઈ છે વગર વત્તા વાવેતરમાં જે વહી તો દીધું પણ ઘાસચારો અન્ય ઉગી ગયો છે બહુ, તો એ નિંદામણનો બહુ ખર્ચ વધી ગયો છે। જામનગરના મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં 11 કાચબાના મોતથી ચકચાર મચી જવા પામી છે। દૂષિત પાણીના કારણે કાચબાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે પાણીના સેમ્પલ લઈ ગાંધીનગર તપાસ માટે મોકલાયા છે। રિપોર્ટ બાદ લાખોટા લેકના પાણીમાં પ્રદૂષણનું ચોક્કસ કારણ તેમજ કાચબાના મોત પાછળનું વાસ્તવિક કારણ સામે આવશે। ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। દિવસમાં 11 કાચબાઓ
ના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે. દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીની અસર હવે સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. છેલ્લા 30 દિવસમાં ખાંડના ભાવમાં વધારો થવાથી સુગર મિલની ક્રેડિટ સોસાયટીમાં ભાવ 56.40 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે સુપર માર્કેટમાં 55 થી 56 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. વિશ્વના કેટલાક દેશોમાં અલ્નિનોની અસર, પ્રતિકૂળ હવામાન અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે વેપારીઓ દ્વારા ખાંડનો સંગ્રહ વધારાયો છે. જ્યારે ખાડી વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ભાવ પર અસર જોવા મળી. બીજી તરફ સુગર મિલોને 1 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન આશરે 3800 રૂપિયામાં પડે છે અને વહીવટી ખર્ચ સહિત કુલ ખર્ચમાં પણ વધારો થયો છે. સલ્ફર સહિતના કેમિકલના ભાવ વધવાથી મિલોના ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થયો છે, જેથી બજારમાં ખાંડ મોંઘી થવા છતાં હાલ શેરડી પકવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળવાનો નથી, કારણ કે વર્ષ 2025-26ની શેરડીની ચૂકવણી ખેડૂતોને માર્ચ 2026માં જ કરી દેવામાં આવી છે. જો આગામી 6 મહિના સુધી ખાંડના ભાવમાં તેજી જળવાઈ રહેશે તો આગામી પિલાણ સિઝન બાદ માર્ચ 2027માં ખેડૂતોને શેરડીના વધુ ભાવ મળવાની શક્યતા રહેશે. આગામી સમયમાં વરસાદની સ્થિતિ અને શેરડીના ઉત્પાદન પર ખેડૂતોની નજર રહેશે. અને કદાચ હજુ હવામાન ખાતા દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ભારત દેશમાં પણ વરસાદ પડવાની શક્યતા ઓછી બતાવી છે હવામાન વિભાગે. જો એ વરસાદ નહીં પડે તો હજુ ભાવ વધવાની શક્યતા છે. એટલે અત્યારે તો ખાલી ભાવ વધવાની શક્યતા બતાવવામાં આવી છે, ભાવ વધી ગયા એવું નથી, પણ ભાવ આવનાર ફસલ જે નવી ફસલ છે 26-27ની એ ફસલ જો ઓછી થશે તો 100% ભાવ વધશે. અમારો ઉત્પાદન ખર્ચ ફેક્ટરીની વાત કરીએ તો એ 1200 થી લઈને 1500 રૂપિયા સુધીનો હોય, પણ શેરડીના ભાવો અમે શેરડીના ચૂકવીએ અત્યારે અમે 4000 રૂપિયા પર ટન શેરડીના ભાવ ચૂકવીએ તો પણ ખેડૂતને પોસાય કોઈ પોઝિશન નથી. અને 4000 રૂપિયા તેને ચૂકવીએ અને 1500 રૂપિયાનો આ ખર્ચ કરીએ તો 5500 રૂપિયાની અમારી કોઈ આવક થતી નથી. તમારા માર્કેટમાં જ ભાવ તમે આજે 4700 છે, પણ અમારે આખા વર્ષની રાસને તમારે જોવાની હોય. 1 મહિનાનો જે કોઈ બી ભાવ મળેલો એ ભાવ જોઈને ખુશ થવાનું કોઈ ઔચિત્ય રહેતું નથી. આજે હું ખેડૂત છું અને હું પણ શેરડી બનાવું છું. અત્યારે જે ખાંડના માર્કેટમાં ભાવ વધી રહ્યા છે એના ખેડૂતોને તો કંઈ ભાવ મળવાના જ નથી, કારણ કે આ ગયા વર્ષના ભાવ છે, ગયા વર્ષને સ્ટોકના ભાવ છે, એટલે એમાં તો ખેડૂતોને કંઈ મળવાનું જ નથી, કારણ કે માર્ચ મહિનામાં ભાવ પડી ગયા. એટલે ગયા વર્ષને શેરડીના ભાવનો માર્ચ મહિનામાં જે ભાવ પડ્યા એ જ મળવાના. એટલે હવે પછી જે કંઈ ભાવ વધે ને સુગર ફેક્ટરી જો ભાવ વધારે આપે તો આવતા માર્ચમાં ખબર પડે. અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યા મામલે પોલીસે 8 આરોપીને દબોચી લીધા. પોલીસે છત્રાલ જીઆઈડીસી સ્થિત એક ગોડાઉનમાંથી 2 સગીર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંકિત પરમાર અને વિશાલ ચૌહાણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું. સિંધુ ભવન રોડ વિસ્તારના રહેવાસી એવા આ આરોપીઓએ જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારે હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરવાની સાથે જે ગોડાઉનમાંથી આરોપીઓ ઝડપાયા તે કોની માલિકીનું છે એ દિશામાં તપાસ કરી રહી છે. અને રેડ દરમિયાન 8 આરોપી કે જેમાં 6 મેજર છે અને 2 માઇનોર આરોપી છે, ટોટલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવેલા છે. અને બનાવમાં જે ટેમ્પો વપરાયો હતો એ ટેમ્પો પણ રિકવર થયો છે. અને બનાવ બન્યાના થોડા જ કલાકની અંદર 8 આરોપી જે બનાવ સમયે હુમલો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે તેને દબોચી લેવામાં આવેલ છે. મહેસાણાના જોટાણામાં વિદ્યાર્થીઓએ મેદાન કે આધુનિક સુવિધાઓના અભાવે પણ રમતગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી. વીરસોડા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શનથી બાળકોની પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું. ગામના ખેતરમાં નિયમિત પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થીઓએ તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી નામના મેળવી છે. વીરસોડાના આ બાળકો સાબિત કરી રહ્યા છે કે સફળતા માટે સાધનો કરતા મનોબળ અને મહેનત વધુ મહત્વની છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બેક પ્રેક્ટિસમાં રમવા ગઈ હતી ત્યારે મારો પહેલો નંબર આવ્યો હતો. ત્યાં અમારે સગવડ નહોતી, પણ અમે કાળુજીના ખેતરમાં મહારાજના ખેતરમાં રમવા ગયા હતા. હું 600 મીટર રમી હતી, લાંબી કૂદ રમી હતી.
હું વડોદરા રમવા ગયો તો, નડિયાદ રમવા ગયો તો, એકમ પહેલો નંબર આવ્યો. લોબી કૂદ, ઊંચી કૂદ અને 100 મીટર રમતો. ભાઈ આટલે બાવાજી વાળા ક્ષેત્રમાં રમતા અને હું એકમ કાળુભાઈ શર્માના કીધું પ્રેક્ટિસ કરતા અને મહેનત કરતા અને પહેલો નંબર આવ્યો. મારી શાળાનું નામ વૃષભ પ્રાથમિક શાળા છે. કઈ કઈ રમતોમાં પ્રેક્ટિસ કરો, કઈ કઈ ગમે છે? 100 મીટર દોડ અને અમે 5 વાગે સવારે વહેલા ઉઠીને કાળુભાના ખેતરમાં અને મહારાજના ખેતરમાં પ્રેક્ટિસ કરવા જતા હતા. તો આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ગામના ખેડૂતોના સહયોગથી ખેતરોનું લેવલિંગ કરીને બાળકો માટે પ્રેક્ટિસની વ્યવસ્થા કરવામાં આવી. દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ગોળા ફેંક જેવી રમતોમાં 2023 થી 2026 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ કુલ 138 ચંદ્રકો જીત્યા છે. રમતગમત સાથે શાળામાં હાજરી અને શૈક્ષણિક પરિણામોમાં પણ સુધારો આવ્યો છે. જ્યારે નવીન શાળા બનતી હતી એટલે શાળામાં મેદાનની વ્યવસ્થા નહોતી, તો અમે ગામમાંથી ગામનો સહયોગ લઈ અને એક ગામનો ખેતરમાં અમે મેદાન બનાવ્યું. માટી પુરાણ કરાવીને ટ્રેક્ટર લાવીને મેદાન બનાવી અને બાળકોને પ્રેક્ટિસ માટે ત્યાં લઈ ગયા. અમે 3 વર્ષમાં ટોટલ 138 મેડલ લાવ્યા. અમે અત્યાર સુધી લગભગ અમે 150 થી 200 બાળકોને તૈયાર કર્યા. દર વર્ષે 5 થી 6 બાળકો જે બેટરી ટેસ્ટ આવે, DLSS સ્પોર્ટ લેવલ સ્કૂલ આવે, તો 4 થી 5 બાળકો દર વર્ષે આ શાળામાંથી પ્રવેશ મેળવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત 2027ના પ્રચાર પ્રસાર માટે હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે તેમણે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક યોજી અને સંવાદ કર્યો હતો. ઉદ્યોગકારોને આ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ ગાથા પ્રસ્તુત કરી. સાથે જ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત 2047ની લીડ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સ માટે ગુજરાતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ હરસનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને ફરજમુક્ત કરતા રોષ જોવા મળ્યો. PM પોષણ યોજનાના ભોજનમાંથી ગરોળી નીકળી હતી. શિક્ષણ વિભાગની શિક્ષિકા અને આચાર્ય પર કાર્યવાહી થઈ. શિક્ષિકાને ફરજમુક્ત કરાઈ, જ્યારે આચાર્યને નોટિસ આપવામાં આવી. ભોજન બનાવનારા અને વિતરણ કરનારા સામે કાર્યવાહીની માંગ છે. શિક્ષિકા સાથે અન્યાય થયો હોવાનો શૈક્ષણિક સંગઠનનો આરોપ છે. નિર્ણય પર પુનર્વિચાર કરી શિક્ષિકાને ન્યાય આપવાની માંગ ઉઠી રહી છે. રસોઈ બનાવવાવાળા જુદા, રસોઈના હેલ્પર જુદા, રસોઈના મધ્યાહન ભોજન યોજનાના સંચાલક જુદા, આમની કોઈ જવાબદારી નહીં. અને જ્યાંથી અનાજ આવ્યું છે એ મધ્યાહન ભોજન યોજનાના જ્યાંથી અનાજ મળે છે એમની કોઈ જવાબદારી નહીં. માત્ર શિક્ષક બચિત. શિક્ષકને જો ત્યાં જ ઊભું રહેવાનું હોય તો 4 કલાક દરમિયાનમાં રસોઈ બને, 3 થી 3.5 કલાકે રસોઈ બનતા થાય. એટલા સમય દરમિયાન શિક્ષક વર્ગખંડ છોડીને ત્યાં ઊભો રહીને જોયા કરે કે આમાં શું છે અને શું નહીં. આ જવાબદારી શિક્ષકની નથી. અને હવે વાત આસ્થાના શ્રાવણની. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો. શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને મંગળા અને શૃંગાર આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. આ પાવન અવસરે સોમનાથ મંદિર પરિસર અને અરબી સમુદ્રના કિનારાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. વિશાળ સમુદ્રના મોજાઓ વચ્ચે અડીખમ ઉભેલા ભવ્ય સોમનાથ મંદિર પરિસરમાં ઉમટેલા ભક્તોનો પ્રવાહ અને મંદિરના શિખર પર લહેરાતી ધજાનો આકાશી નજારો અત્યંત નયનરમ્ય અને મનમોહક દેખાઈ રહ્યો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા ઉપર પણ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. વાત રાજકોટની, તો રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી અવધિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા 8મા સર્વજ્ઞાતીય લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરાયું. અમૃત ઘાયલ હોલ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં 500થી વધુ શ્રદ્ધાળુઓએ એક સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી. શિવ મંત્રોના ગુંજારવ સાથે સમગ્ર હોલ ભક્તિમય બની ગયો. કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મેયર નેહલભાઈ શુક્લ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા સહિતના સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શ્રદ્ધાળુઓએ લઘુરુદ્રમાં જોડાઈ ભગવાન શિવની આરાધના કરી ધાર્મિક લાભ લીધો.
આ લઘુરુદ્રની અંદર દરેક જ્ઞાતિ ભગવાન શિવજીની આરાધના કરવા માટે અહીંયા આવે અને બાકીની બધી પૂજાની વ્યવસ્થા અમે લોકો કરી દઈએ છીએ. આજના આ શુભ પ્રસંગે અંદાજે 500થી પણ વધારે પૂજાર્થી બેસી અને આજની આ પૂજાનો લાભ લીધો હતો. તો શિવની આરાધના માટે અતિ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ સેવા પૂજા કરીને શિવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે વાપી દાદરાનગર હવેલી વચ્ચે આવેલા લવાછા ગામના પંચદેવ તીર્થધામ ખાતે શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જોવા મળ્યું છે. અહીં અંદાજે 11 લાખ રુદ્રાક્ષમાંથી 18 ફૂટ ઊંચું વિશાળ મહારુદ્રાક્ષ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું, જે ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણના સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક કરી હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ ભક્તિમાં લીન બની ગયા. સાથે રુદ્રાક્ષથી બનેલા આ ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ. તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યો છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 फुटનું આ શિવલિંग છે. उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा. इसमें डेली रुद्राभिषेक रखा गया है. पूरे सावन मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है. लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने. जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे, रुद्राभिषेक करवाते हैं. તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભગવાન શામળિયા માટે સાવન ભાદો અને નૌકાવિહાર મનોરથનું આયોજન કરાયું. મંદિરમાં કૃત્રિમ વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાનને મનોહર હિંડોળે ઝુલાવવામાં આવ્યા. જ્યારે નૌકાવિહાર માટે મંદિર પરિસરમાં વિશેષ હોજ તૈયાર કરી ભગવાનને હોડીમાં બિરાજિત કરાયા. કૃત્રિમ વરસાદ અને જળવિહારના અલૌકિક સંગમના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. દર્શન બાદ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. આજે શ્રાવણ સુદ ચોથ એટલે કે ત્રીજ અને ચોથ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાના સાવન ભાદો અને નૌકા વિહારનો એક ભવ્યથી ભવ્ય સુંદર મજાનો એક ભગવાન આગળ મનોરથ કર્યો છે, જેના લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા આવીને એકદમ શાંતિ સુકૂન મળે છે આપણને અને બહુ જ સરસ આમ આનંદ થાય છે કે ના, અને ભક્તિભર્યો આ માહોલ છે એટલે તો બહુ જ. આજે પાછા હિંડોળાના એમાં ખાસ સાવન ભાદોના હિંડોળાના દર્શન એટલે બહુ જ મજા આવી ગઈ. બહુ જ સરસ દર્શન થાય. અહીંયા શામળાજી મંદિરનું મહત્વ બહુ જ છે અને અમે અહીંયા મને યાદ છે ત્યાં સુધી હું લગભગ 50 વર્ષ ઉપરથી દર્શન કરવા આવું છું અને 1995થી તો જ્યારથી અમે સમજણા થયા ત્યારથી તો રેગ્યુલર અમે અહીંયા દર્શન કરવા મહિનામાં 1-2 વાર જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે આવીએ છીએ. તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજી ખાતે શિવ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. જ્યાં 11 શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા અને ભક્તોએ લાખો બીલીપત્રોનો અભિષેક કર્યો. જે શ્રદ્ધાળુઓ અમરનાથ જઈ શકતા નથી તેમને સ્થાનિક સ્તરે જ દર્શનનો લાભ મળે તે હેતુથી અંબાજીના 2 શિવાલયોમાં 80 જેટલી બરફની પાટોનો ઉપયોગ કરીને બાબા બર્ફાનીની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ તૈયાર કરાયા. ભક્તોએ બરફ પર ચાલીને દર્શનનો લહાવો લીધો. સવારથી આખો દિવસ ખુલ્લા રહેલા આ મંદિરોમાં ઉપવાસી ભક્તો માટે ફરાળી વાનગીઓના પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. અમે બરફના અમરનાથ બનાવ્યા છે. લોકોને એમ થાય છે કે લોકો અમરનાથ જઈ શકતા નથી, તો એ લોકોને અમરનાથના દર્શન કરવાનો લાભો અહીંયા મળી રહે એ માટે ભગવાન મહાદેવજીના અમરનાથ બનાવ્યા છે, જેના દર્શનથી લોકોને ખૂબ આનંદ થાય છે. नीलकंठ महादेव दांता रोड पे हमारे यहाँ पे बर्फ के बाबा बर्फानी की झांकियाँ बनाई हुई हैं. यहाँ पूरे मंदिर में बर्फ की शिला लगाई हुई है. बहुत ही अच्छी तरह से यहाँ पे भक्तजन दर्शन कर रहे हैं. अंबाजी में 2 जगह शिवलिंग बनाए गए हैं. અને હવે વાત ખાડા રાજની. નડિયાદ મહેમદાવાદથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવે પર મોટો ભૂવો પડ્યો છે.
દેવકી વણસોલ ગામના પાટિયા પાસેના મુખ્ય માર્ગ પર જ આ મોટો ભૂવો પડ્યો છે. હાઈવે પર અંદાજે 10 ફૂટ ઊંડો આ જોખમી ભૂવો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભૂવો જીવલેણ અકસ્માતને નોતરું આપતો હોવા છતાં વાહન ચાલકો જોખમમાં પસાર થવા મજબૂર દેખાયા. રાત્રિના સમયે અથવા તો વરસાદ દરમિયાન મોટી દુર્ઘટનાની ભીતિ સર્જાય છે. હવે તંત્ર દ્વારા તાત્કાલિક આ ભૂવાનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ છે. તો અમદાવાદના રોડ છે એ પણ ખખડધજ છે. અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા રાજ છે. રોડ પર ખાડા કે પછી ખાડામાં રોડ. એસજી હાઈવે પર ગોતા પાસે રોડ પર ખાડા અને આ ખાડાના કારણે લોકોને કમરના દુખાવાની ફરિયાદો પણ ઉઠી છે. શહેરના રસ્તા પરના ખાડાઓએ તો મુશ્કેલી સર્જી છે. હાઈવે પર ખાડાઓનું સમારકામ નહીં થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદના વિરામ પછી રસ્તાનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીન સાબિત થયું છે. હા, મારે પ્રતિ દિવસ મારે છોકરાઓને એસજીબી સ્કૂલમાં મૂકવા આવવાનું હોય છે દિવસમાં, અને આજ ઓફિસ ટાઈમિંગ હોય છે. પ્રતિ દિવસ ખાડા હોય છે, આવવા જવાની બહુ તકલીફ હોય છે. પુષ્કળ છોકરાઓનો હોય છે. મારે પોતાને બેક પેન થયું છે, અસહ્ય દુખાવો થાય છે, રાત્રે સૂઈ શકાતું નથી. એટલા બધા બિસ્માર હાથમાં ખાડા પડેલા છે. એક બાજુ ખોદકામનું કામકાજ ચાલુ છે, એક બાજુ રોડના ખાડા પડેલા છે, એક બાજુ આટલો બધો ટ્રાફિક જામ છે. કોઈ ટ્રાફિક પોલીસ બી સમન્વય માટે રોકાયેલા નથી, જેથી કરીને છોકરાઓ બી અમુક ટાઈમે મોડા પહોંચે. પણ એ પેપર ઉપર જ દેખાય છે. વરસાદી ખાડા, એના પછી પ્રી અને પોસ્ટ જે મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ અત્યારે અમને દેખાતી નથી. એટલે હું આદરણીય મેયર સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આ જે અવ્યવસ્થા થઈ રહી છે એને સત્વરે નિદાન લાવવા વિનંતી. અમદાવાદમાં થોડા સમય પહેલાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે અમદાવાદના એસજી હાઈવે પરનું, અને ગોતા તરફ જે જતો રોડ છે અને એ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસો વીતી ગયા છે, વરસાદે વિરામ લીધા છતાં હજુ તંત્ર દ્વારા એ ખાડા રિપેર કરવામાં આવ્યા નથી. મારા સહયોગી નિલેશ મારી સાથે છે. દ્રશ્ય હું આપને બતાવીશ રોડના બીજી સાઈડના, કે આ રસ્તો સીધો જે છે નજીકમાં સ્કૂલ આવેલી છે અને એ સ્કૂલ તરફનો આ રસ્તો જઈ રહ્યો છે અને ત્યાં પણ આટલા મસ્ત મોટા ખાડા પડેલા છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા જે છે તે વરસાદ વિરામ છતાં એ ખાડા રિપેર થતા નથી અને તેના કારણે લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખાડાના કારણે બનાસકાંઠાની જનતા પણ પરેશાન છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નેશનલ હાઈવે નંબર 168 અને 168A પરથી પસાર થતા વાહન ચાલકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાજસ્થાનના સિરોહીથી ગુજરાતના થરાદ અને સાંચોરને જોડતો આ મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરના કારણે અકસ્માતનો ભય સેવાય છે. સવાલ એ છે કે આ માર્ગ પર બે ટોલ નાકા છે, છતાં વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલીને શા માટે સુવિધા નથી આપવામાં આવતી? રણુજા જવા માટેનો આ મેઇન રસ્તો હોવાથી ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. એટલે આનો જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે એવું લોકો આનાથી ત્રાહિમામ થઈ ગયા છે. આ ખાડામાં બંને બાજુ બંને રોડ ઉપર ટોલ ટેક્સ પણ આવેલા છે, છતાં ખાડા રોડની હાલત બિલકુલ દયનીય છે. જે ખાડાઓ પડેલા છે અને અહીંથી રણુજા જવાના હોય બહુ બધું ભારે ભીડ રહેતી હોય છે. શ્રાવણ મહિનાની અંદર ત્યારે ચાલતા લોકો જાય છે ત્યારે પણ ભારે ભીડ રહે છે અને વારંવાર આના કારણે ખાડાઓના કારણે વાહનોને અકસ્માત થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. નેનાવા રૂટ ઉપર તો ઘણી વખત નીલગાયો પણ હોય છે. તો હવે નીલગાયોથી બચે કે એ તૂટેલા રોડથી બચે એ સરકારશ્રીને જોવાનું છે અને તાત્કાલિક ધોરણે આ સમારકામ થાય એવી ધાનેરાના જનતાની એવી લાગણી છે. તો રોજિંદા હજારો વાહનો અહીંથી પસાર થાય છે. હાલ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રામદેવરા દર્શનાર્થે જતા વાહન ચાલકો અને યાત્રાળુઓ આ જ હાઈવેનો ઉપયોગ કરે છે, પરંતુ ખાડાઓને કારણે વાહનોને નુકસાન થાય છે. અકસ્માતની શક્યતા વધી ગઈ છે. આ હાઈવે પર બે ટોલનાકા આવેલા છે, જ્યાં વાહન ચાલકો પાસેથી નિયમિતપણે પૂરેપૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓનું સમારકામ કરવામાં નથી આવતું. સ્થાનિક પ્રતિનિધિઓ પણ ધ્યાન નથી આપતા, નગર સેવકો પણ ધ્યાન નથી આપતા અને ગુજરાત સરકાર પણ ધ્યાન નથી આપતી.
અત્યારે અમે નેશનલ હાઈવે નંબર 168 પર છીએ અને આપણે દ્રશ્યો બતાવીશ કે આ નેશનલ હાઈવે નંબર 168 છે જે ગુજરાતને રાજસ્થાનથી જોડે છે, જે ડીસાથી જેસલમેર હોય, ડીસાથી સાચોર હોય કે ડીસાથી રાણીવાડા અને બિનમાલ હોય તેને જોડતો આ રસ્તો છે અને આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। જે વરસાદના લીધે જે ડામર હતો તે ડામર પણ નીકળી ગયો છે અને આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ હોવાથી જે વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાય છે। વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક જે નેશનલ હાઈવે પર આવેલા ખાડાઓ છે તેને દૂર કરવામાં આવે, કારણ કે આ જ નેશનલ હાઈવે ઉપર 2 ટોલ નાકા પણ આવેલા છે। કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે આટલું જ। નમસ્કાર।